વાંકાનેર તાલુકાના ભેરડા ગામમાં દલસુખ નામનો એક મહેનતી માણસ રહેતો હતો. ગામ નાનું હતું, પણ દલસુખ બાળપણથી જ મહેનતુ હતો. તે ખેતી કામ કરતો હતો. દલસુખને એક સપનું હતું કે ગામમાં કંઈક નવું કામ કરવું. થોડા વર્ષ પછી દલસુખે ગામમાં એક નાની વેલ્ડિંગ વર્ક્સની દુકાન શરૂ કરી. શરૂઆતમાં કામ ઓછું હતું, પણ દલસુખ ક્યારેય હાર માન્યો નહીં. તે સવારથી સાંજ સુધી મહેનત કરતો. ધીમે ધીમે તેની ઈમાનદારી અને સારા કામના કારણે તેની દુકાન પ્રસિદ્ધ થવા લાગી. આસપાસના ગામના લોકો ટ્રેક્ટર, બારી, બારણા અને બીજા નાના મોટા વાહનમાં વેલ્ડિંગ કરાવવા માટે તેની પાસે આવવા લાગ્યા. એક દિવસ એક મોટો ખેડૂત આવ્યો, તેના ટ્રેક્ટરમાં વેલ્ડિંગ કરાવવા. ઘણા લોકો કહેતા હતા કે આ વેલ્ડિંગ નહીં થાય, પણ દલસુખે 2 દિવસ મહેનત કરી અને ટ્રેક્ટરમાં વેલ્ડિંગ કરી દીધું. ત્યારથી દલસુખનું નામ આસપાસના ઘણા ગામોમાં ફેલાઈ ગયું. પછી દલસુખ પણ ગામના માટે પ્રેરણા બની ગયો છે.